હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રૂપોની વાત કરી રહ્યા છીએ. આપણે 9મા ધોરણની અંદર વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ શીખ્યા છે. હવે 10માની અંદર આપણે આજ્ઞાર્થ અને વિધ્યર્થ ભણવાનું આવે છે, જેમાં આપણે આજે આજ્ઞાર્થની વાત કરી રહ્યા છીએ. આજ્ઞાર્થ પરસ્મય પદ, એની અંદર આજ્ઞાર્થ પરસ્મય પદમાં એકવચન, દ્વિવચન અને બહુવચન, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. એક વચનમાં આની, આવ, આમ, હી અથવા તો ડેશ, તમ, ત, તું, તામ, અંતુ. આને આપણે મોડે કરવાનું હોય છે. આની, આવ, આમ, હી, તમ, ત, તું, તામ, અંતુ. હવે આપણે એને જો આપણે ઉદાહરણ તરીકે જોઈશું, શબ્દ પ્રયોગ એનો જો આપણે કરીશું, તો આની પઠ શબ્દ આપણે લઈશું. પઠ શબ્દ લઈશું આપણે કે પઠ શબ્દમાં આપણે આનો ઉપયોગ કેવી રીતે કરીશું. તો પઠમાં આની લાગશે, શબ્દ બનશે પઠાની, પઠાવ, પઠામ, પઠ, પઠતમ, પઠત, પઠતું, પઠતામ, પઠંતુ. આ રીતે આજ્ઞાર્થ પરસ્મય પદ આપણે શીખ્યા. હવે આપણે આના પછીના લેક્ચરમાં આજ્ઞાર્થ આત્મનેપદને સમજીશું. ઓકે, થેન્ક યુ.